વાત વડોદરાની કે જ્યાં દિવાલ તૂટતા એક મહિલાનું મોત નીપજ્યું છે। જૂની ગળીમાં તાલુકા પોલીસ મથકની દિવાલ તૂટી હતી। દિવાલ તૂટતા બાળકી દટાઈ હોવાની પણ માહિતી મળી રહી છે। ગણેશ વિસર્જન અગાઉ વડોદરામાં દુર્ઘટના સર્જાઈ। દુર્ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। એક દિવાલ તૂટતા એક મહિલા જે છે એક બાળકી દટાઈ હોવાની માહિતી છે। વિસર્જન અગાઉ જ આ ઘટના ઘટી હતી। દિવાલ તૂટી ગઈ, એક બાળકી દિવાલ નીચે દટાયાની આશંકા સેવામાં આવી રહી છે। તો આ મોટી દુર્ઘટના ઘટી છે વડોદરા ખાતે। હાલમાં લોકોના ટોળે ટોળા ત્યાં ઉમટી પડ્યા છે। દિવાલ તૂટી પડતા રસ્તા ઉપર કાટમાળ જોવા મળી રહ્યો છે અને એક બાળકી જે દિવાલ નીચે દટાઈ છે તેને બહાર કાઢવાની અત્યારે તજવીજ કરવામાં આવી રહી છે। દિવાલ તૂટતા બાળકી દટાઈ હોવાની આશંકા। એક મહિલાનું તો મોત નીપજ્યું છે। તો જૂની ઘડીની આ ઘટના છે। આપ જોઈ રહ્યા છો દિવાલ તૂટતા લોકોના ટોળે ટોળા ત્યાં ઉમટી પડ્યા છે, કારણ કે જેવી દિવાલ ધરાશાયી થઈ તેવી એક મહિલાનું તો મોત નીપજ્યું, પરંતુ અંદર એક નાની બાળકી પણ દટાઈ હોવાની આશંકા છે। ત્યારે હાલમાં જે દિવાલ તૂટી છે તેનો કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। જૂની ગળી વિસ્તારમાં વિસર્જન થાય શ્રીજીનું એ પહેલા જ અહીંયા તાલુકા પોલીસ સ્ટેશનની દિવાલ ધરાશાયી થઈ છે અને આ દિવાલ ધરાશાયી થતાં વાહનોનો કચ્ચર ઘાણ તો નીકળ્યો છે, પરંતુ એક મહિલાનું પણ અહીંયા મોત નીપજ્યું છે। અહીંયા બનાવ સ્થળે લોકટોળા અહીંયા ઉમટ્યા છે। એમ્બ્યુલન્સ પણ અહીંયા આવી છે, પોલીસનો સ્ટાફ પણ અહીંયા આવ્યો છે। મહત્વની વાત એ છે કે આ સાંજે લગભગ અહીંયા વિસર્જન થવાનું હતું। પોલીસ બંદોબસ્ત પણ અહીંયા હતો જ। સવારથી અહીંયા માહોલ હતો કે આજે વિસર્જન થશે તે પહેલાં જ આ દિવાલ ધરાશાયી થઈ છે। અને આ એક મહિલા છે કે આ બાળકી છે? મહિલા જ છે। મહિલા જ છે। અહીંયા રહેતા હતા? હા, અહીંયા એટલા સામે રહેતા। કેટલા વાગ્યાનો બનાવ છે આ દિવાલ? હમણાં 1 કલાક પહેલા। અચ્છા, એ કઈ વાહનો દબાઈ ગયા છે? ના ના, કશું નહીં, ખાલી એક રિક્ષા દબાઈ ગઈ। અહીંયા ફાયર બ્રિગેડના અહીંયા લાશ્કરો પણ અહીંયા આવ્યા છે। અહીંયા સ્થાનિકો સાથે અહીંયા વાત કરી। આ બનાવ કેટલા વાગ્યાનો છે અને હાલ શું પરિસ્થિતિ છે અહીંયા? મને તો અત્યારે ફોન આવ્યો, આપણે જૂની ગળીમાં રહું છું, અત્યારે મને ફોન આવ્યો, હું જોવા આવ્યો ત્યારે ખબર પડી કે આ છોકરી એક્સપાયર થઈ ગઈ છે। નાની બાળકી છે? ના, નાની બાળકી તો નથી, 35-40 વર્ષની લેડીઝ જ છે અને મેન્ટાલિટી ડિસ્ટર્બ હતી, એટલે પાગલ લોકો કેટલા મેન્ટાલિટી હતી। રાત દિવસ જ બેસી રહી, કોઈ ધ્યાન નહોતું આપતું। ઓકે, અને આ દિવાલ જર્જરિત કેટલા દિવસથી સમયથી હતી? ના, જર્જરિત તો નથી, વર્ષો જે ગાયકવાડી દિવાલ છે તાલુકા પોલીસ સ્ટેશનની, જર્જરિત તો આમ પૂર જૂની દિવાલ છે એટલે કંઈ કહી ના શકાય આનું। હાલ અહીંયા લોકટોળા જામ્યા છે। એક મહિલાનું 40 વર્ષીય મહિલાનું અહીંયા મોત નીપજ્યું છે। ફાયર બ્રિગેડ પણ અહીંયા આવ્યો છે। આ ઘટના એ જ સ્થળની છે કે જ્યાં અહીંયા ગણેશજીનું વિસર્જન થવાનું હતું, ત્યાંથી 200 મીટરનું આ અંતર છે કે જ્યાં આ તાલુકા પોલીસ સ્ટેશનની દિવાલ અહીંયા ધરાશાયી થઈ છે। હાલ ફાયર બ્રિગેડનો સ્ટાફ અહીંયા આવ્યો છે। પૂર્વ જે નગરસેવક છે તે પણ અહીંયા છે, તેમની સાથે બી અહીંયા વાત કરીશું। મિનેશભાઈ, આ અહીંયા જે આ ઘટના ઘટી છે, અહીંયા લોકટોળા